Praise the Lord. Good morning. સવારની સલામ. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા પર અદ્ભુત કૃપા કરી છે. અને આજે સવારમાં આપણને તેઓની હજુરમાં તેમનું ભજન કરવા માટે લઈને આવ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો આજે સવારમાં આપણને જ્યારે આ તક મળી છે, આપણે પ્રભુનું ભજન કરી રહ્યા છે, એક સુંદર શરૂઆત થઈ છે. હાલેલુયા. તેમની કૃપાથી ભરાઈને, તેમની દયાથી ભરાઈને આપણે લોકોએ આજના દિવસની શરૂઆત કરી છે. તો આગળ બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. આગળ પ્રભુ બધું ભલું કરશે, સારું કરશે. મૂસાને કહે છે, તું જા અને મારા લોકોને બચાવ, મારા લોકોને છોડાવ, મારા લોકોને મિસ્રમાંથી બહાર લાવ. એને બધા બહુ કન્ફ્યુઝન હતા. આપણે જાણીએ છીએ કેવી રીતના એ નકાર કરે છે, જુદી રીતને ન જવા માટે એ પ્રયત્ન કરે છે. તો પ્રભુ એને કહે છે, હું તારી સાથે છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે આજે પણ, અત્યારે પણ, હમણાં પણ જ્યારે પ્રભુ ઈશ્વરના પવિત્ર નામમાં આપણે શરૂઆત કરીશું, તો આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. આ સુંદર દિવસ જે આપણને મળ્યો છે, એમાં એફએસી 3:20 પ્રમાણે આપણે કલ્પના બહારના આશીર્વાદો જોવાના છે. હાલેલુયા. હા, જે બાબતો આપણે કરવાની છે, આપણા ભાગની બાબતો છે, આપણે કરીએ. આપણે આજ્ઞાઓ પાડીએ, આપણે વચન પાડીએ, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તીએ. હાલેલુયા. આપણા ઘરોમાં પણ જ્યારે બાળકો આપણું સાંભળે છે, આપણા કયામાં રહે છે, જે બાબતો સારી ના હોય, ન કરે, તો આપણે બાળકો પર કેટલો બધો પ્રેમ કરીએ છીએ. જો આપણે જગતના માતા પિતા થઈને જો આપણા બાળકો પર તેમના સારા વાણી, વર્તન ને વ્યવહાર પ્રત્યે આપણે પ્રેમ રાખીએ છીએ, તેમની જરૂરિયાતો પૂરી પાડીએ છીએ, શક્ય હોય એ બધું તેમને લાવી આપીએ છીએ, ત્યારે ઈશ્વર, આપણા પ્રભુ અને આપણા ઉદ્ધારક તારનાર, તેઓ આપણા માટે કેટલું બધું કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ અને વિશ્વાસથી આગળ વધીએ. ભલે ઘણા બધા ઇમ્પોસિબલ ટાસ્ક છે. હાલેલુયા. અને જ્યારે માસના પ્રથમ 10 દિવસો જ્યારે હોય છે, ત્યારે બધાના માટે અઘરા હોય છે, ચાહે તમે હોવ કે હું હોવ. આપણે બધાની પાસે એક બજેટ છે, એક ખર્ચ છે, જે કોમન ખર્ચ છે બધાના ઘરોમાં આ સમયો દરમિયાન. અને એ બાબતો પ્રમાણે લગભગ ઘરોમાં આર્થિક રીતે વાતાવરણ બદલાતું રહેતું હોય. પરંતુ વાલા મિત્રો, આપણે એ તરફ ન જોતા, આપણે ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ રાખીએ. કેમ કે જેમણે આપણને આજનો દિવસ દેખાડ્યો છે, આપણા બિછાના પરથી જેમણે આપણને ઊભા કર્યા છે, જેમણે આપણા પગને ટટ્ટાર કરી છે, આપણને બળ આપ્યું છે અને આ સુંદર પ્રભાત દેખાડી છે, તેમણે આપણે માટે આજના દિવસને માટે બધું જ સારું રાખી મૂક્યું છે. વિશ્વાસ કરીએ વાલા મિત્રો. આપણા જન્મના વર્ષો અગાઉ તેમણે આપણા માટે બધી વ્યવસ્થાઓ મૂકી છે. હાલેલુયા. આપણે માટે અનંત જીવનનો માર્ગ ખુલ્લો મૂક્યો છે. આપણે માટે તેમણે તેમનું વચન આપ્યું છે. હાલેલુયા. આપણે માટે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો છે. તેઓ આપણા પિતા બન્યા છે. આપણે તેમના
પર વિશ્વાસ કરવા દ્વારા તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરવા દ્વારા તેમના બાળકો તરીકે આપણને તેમને ગણ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જ્યારે આપણે આ જગ્યા પર રહીએ છીએ, પૃથ્વી પર રહીએ છીએ, ત્યારે જે પૃથ્વી પરના જે પ્રશ્નો છે, જે આપણે કદાચ એને સામાજિક કહીએ, કૌટુંબિક કહીએ કે આર્થિક કહીએ, આત્મિક કહીએ, જે કંઈ બધા જે પ્રકારના પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, એ બધું આવતું જતું રહેશે. પ્રભુ એમની માનતી પ્રજાને મોકલી હતી, બહાર કાઢી લાવ્યા હતા, પસંદ કરેલી પ્રજા હતા અને એમની આગળ તેઓ પોતે ચાલતા હતા. તો પણ ઘણા બધા પ્રશ્નો આયા, આપણે જાણીએ છીએ, પણ એ પ્રશ્નોએ તેમને રોકી લીધા નહીં, પણ તેઓ આગળ વધ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મુશ્કેલીઓ આવશે, દુઃખો આવશે, તકલીફો આવશે, પણ એ બધામાંથી મારા અને તમારા ઈશ્વર આપણને બચાવવાનું જાણે છે, બહાર કરવાનું જાણે છે, મદદ કરવાનું જાણે છે, સ્થિર કરવાનું જાણે છે, બેઠા કરવાનું જાણે છે. માટે તમે અને હું ગભરાઈએ નહીં વાલા મિત્રો. હાલેલુયા. ઘણી વાર મને પોતાને પણ એવું દેખાતું હોય કે પ્રભુ ખરેખર કોઈ માર્ગ નથી, પણ હું જાણું છું કે પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જે જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. એક સમય એવો આવ્યો જ્યારે મેં હાક મારી, ઘણા બધા મારા નજીકના મિત્ર મંડળમાં કે મારા ઓળખીતાઓ અથવા મારા પર પ્રેમ કરનારાઓને, પણ મને ત્યાંથી કઈ પ્રતિસાદ મળ્યો નહીં. ચોક્કસ દરેક વ્યક્તિઓ પોતપોતાની મુશ્કેલીઓમાં હતા, પણ જ્યારે મારું ફોકસ મેં પ્રભુ પર રાખ્યું, પ્રભુને વિનંતી કરી અને પ્રભુએ જબરા પાણીમાંથી રસ્તો કાઢ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માણસો આપણી સાથે છે, પણ દરેકની પાસે એક લિમિટ છે, એક શક્તિ છે કે જે મુજબ તમને અને મને તેઓ સહાય અથવા મદદ કરી શકે છે. હાલેલુયા. પણ આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણા માટે બધું જ કરી શકે છે. એવા લોકોનો જ ઉપયોગ કરે છે, આપણામાંથી કોઈ ન કરે છે. આપણે જાણતા નથી એવા કોઈનો ઉપયોગ કરે છે અને અકલ્પ્ય રીતે તે આપણી જરૂરિયાતો પહોંચાડે છે, મુશ્કેલીમાંથી બહાર કઢાવે છે, મદદ કરે છે, સહાય કરે છે. હાલેલુયા. અને આ હકીકત છે, હાલેલુયા, કે આપણા ઈશ્વર મદદ કરે છે, મદદ મોકલે છે. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણીવાર આ સાક્ષીઓ આપું છું, અનાજના માટે, નાણાંના માટે, ઘરની કોઈક બાબતને માટે. હાલેલુયા. જ્યારે મારી દીકરી ભણતી હતી ત્યારે અમે એવા ઘણા બધા એવા સંજોગોમાંથી પસાર થયા કે જ્યારે અમને કોઈ માણસ ખરેખર મદદ કરી શકે એવી શક્યતા ન હતી, પણ પ્રભુએ અમને મદદ કરી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. રાતના 2 વાગે 3 વાગે મારું એક જૂનું બજાજ કંપનીનું સ્પિરિટ વાહન જે 1 કિલોમીટરથી દૂરથી આવે તો પણ ખબર પડે એવું વાહન લઈને હું એક ઇન્જેક્શન માટે, ગોળી માટે ફરતો હતો. એવા કિસ્સામાં મારી પાસે પૈસા ન હતા કે કોઈ ઇમરજન્સીમાં કે કોઈ મોટી હોસ્પિટલમાં મારી દીકરીને લઈ ન જવું, પણ પ્રભુએ મોટી કૃપા કરી. રાત્રે પપ્પાનો ફોન આવ્યો, પાછો આવી જાય જ્યાં હોય ત્યાંથી, તારી દીકરી ઊંઘી ગઈ છે અને એને આરામ મળ્યો છે. એપેન્ડિક્સના દર્દથી એ કરસી રહી હતી, પણ એ સમયે અમને નથી ખબર કે આ દર્દ છે. મારા મિત્ર, પ્રભુ આપણી નબળાઈમાં આપણને મદદ કરે છે. આપણે ગૂંચવાયેલા હોય છે, દુઃખી હોય છે, આપણે કમજોર હોય છે, ત્યારે પ્રભુ આપણને સહાય કરે છે, મદદ કરે છે અકલ્પ્ય રીતે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. સુંદર સવારને માટે, આજની સંગતને માટે, પ્રાર્થનાને માટે, અને પ્રભુ આજની આ તમારા જે બોધ પ્રભુ તમે અમને પૂરો પાડ્યો, જે હિંમત આપી છે, એ સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેમ છતાં પણ પ્રભુ અમે સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે આજે સવારમાં, અત્યારે, હમણાં, આ પળે, આ મિનિટે તમારા બાળકોને
તમારા તરફથી જે પ્રમાણે સહાય તથા મદદની જરૂર છે પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ, અમે અરજ કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકો માટે તમે સહાય મોકલો, મદદ મોકલો પ્રભુ. જે તે મુશ્કેલીઓમાં થઈને તેઓ પસાર થઈ રહ્યા છે તેમાં તેમની સહાય કરો, અને જે કંઈ વિનંતી છે તેમની એ વિનંતી તમારી આગળ માન્ય થાવ. હા પ્રભુ, અને પ્રભુ જે કંઈ પણ વિનંતી હોય તમે માન્ય કરો પ્રભુ. નબળાને બળ આપો પ્રભુ. દુઃખી, હતાશ, નિરાશ થઈ ગયા છે, તમે એમને બેઠા કરો, તમે એમને હિંમત આપો, અને પ્રભુ તમે એમના પર તમારી મોટી કૃપા, કરુણા અને દયા રાખો. હા પ્રભુ, તેમની આંખના આંસુને તમે લૂછી નાખો. તેમના ખભા પર તમારો હાથ રાખીને પ્રભુ તમે કહો, મારા દીકરા બીસ નહીં, મારી દીકરી તો બીસ નહીં, હું તારી સાથે છું. અને પ્રભુ આજે તમારા દ્વારા તમારા બાળકો પ્રભુ હિંમતવાન બને પ્રભુ પિતા, અને તમારો મહિમા જુએ, અને પ્રભુ ઘણા બધા એ બાબતો જુએ અને તમારા પર એ દ્વારા વિશ્વાસ કરે, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ અત્યારે તમારી આગળ નમેલા છે અને અલગ અલગ રીતે પ્રભુ તમને અરજ કરી રહ્યા છે, ત્યારે દરેકની પ્રાર્થનાઓ તમે માન્ય કરજો. અમારી મધ્યે જેઓ માંદા છે પ્રભુ, તમે તેમને સાજા કરો પ્રભુ. ઘણા બધા લોકો એવા છે પ્રભુ કે જેઓ મોટા મોટા રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ પિતા. હા પ્રભુ, ઘણા બધા રોગો છે કે જે ડાયોગ્નાઇઝ થયા છે, ઘણા બધા એવા રોગો છે, ઘણા બધા એવા રોગો છે પ્રભુ કે જેની કોઈ દવા નથી પ્રભુ. પ્રભુ ઘણા લોકો પાસે હવે ટ્રીટમેન્ટ કરાવવાના નાણાં નથી પ્રભુ. એ સગડા લોકો તમારી આગળ નમેલા છે, તમે તેમને સાજા કરો, સંપૂર્ણ સાજા કરો પ્રભુ. તેમને માટે અમે તમારા પ્રભુ જે સોટકાના માર છે પ્રભુ, જે કોડાના માર છે, જે સાટકાના માર છે, 39 ફટકાને યાદ કરે છે, જેમાં તેમને માટે સાજાપણું છુપાયેલું છે રાજા. તમે તેમને હમણાં જ સંપૂર્ણ તંદુરસ્ત કરો પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા છે દૂર થાય, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તોમતો છે, લગ્ન જીવનમાં પ્રશ્નો છે પ્રભુ, છૂટાછેડા સુધી બધું પહોંચ્યું છે. કૃપા કરો, બધાને તમે સહાય કરો, મદદ કરો, અને તેમના ઘરમાં શાંતિ સ્થાપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ, એવી મેં પ્રાર્થના કરી. જેઓ ગેરમાર્ગે જતા રહ્યા છે પ્રભુ, દારૂમાં છે, જુગારમાં છે, પર સ્ત્રી પર પુરુષોના પ્રભુ કહેવાતા જગતના સંબંધોમાં છે પ્રભુ, ખોટા માર્ગ પર છે, ખોટા રસ્તા પર છે પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ. તેમનો નાશ ન થાય પ્રભુ, પણ તેઓ બચી જાય પ્રભુ, પસ્તાવો કરે, એવું તમે અમારો ઉપયોગ કરો. હા પ્રભુ, એવું તમે થવા દો ને અમારો ઉપયોગ કરો પ્રભુ, અમારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ, ઓડિયો વિડીયો દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અમારી જેમ પ્રભુ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, બધા જ પ્રભુ પ્રાર્થના કરે પ્રભુ, બધાની પ્રાર્થનાઓ એવા ઘણા બધા લોકો સુધી પહોંચે, અને પ્રભુ ઘણા બધા લોકો આજે તમારો સ્વીકાર કરે, શેતાની બંધનોમાંથી છોડાવી લેવામાં આવે, એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને વિદેશ જવું છે તેના માર્ગોને તમે ખુલ્લા કરો પ્રભુ પિતા. અડચણો છે દૂર કરો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, મકાનની જરૂર છે મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દો પ્રભુ. જેમને લોનની જરૂર છે પ્રભુ, તમે તેમને લોન આપો. જે પરીક્ષાઓ તમારા બાળકો આપી રહ્યા છે પ્રભુ, એ પરીક્ષામાં તેઓ પાસ થાય, ગ્રેજ્યુએશન માટે, જોબ માટે, પ્રમોશન માટે, જે તે બાબતને માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, એ પ્રાર્થનાઓ સક્સેસ થાય પ્રભુ પિતા, ઉત્તર મળે, અને પ્રભુ તેમનો વિશ્વાસ તમારો વધી જાય, એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે તમારા બાળકોના તમામ સરકારી કામોને પ્રભુ તમે પ્રગતિ આપજો પ્રભુ પિતા. ત્યારબાદ પ્રભુ પિતા જે કંઈ તેમના એવા પ્રોસેસિંગ કામ હોય કે જે અટક્યા છે પ્રભુ પિતા, ખરીદવાના માટેના, વેચાણને માટેના પ્રભુ પિતા,
અને પ્રભુ એડમિશન માટેના, જોબ માટેના, વિઝા ઇન્ટરવ્યૂ માટેના અટકેલા કામો આશીર્વાદી થાય, સફળ થાય એવું તમે થવા દો પ્રભુ. અત્યારે નમ્યા છે ત્યારે વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત કરજો પ્રભુ. તેમનું દુઃખને પ્રભુ તમે નોંધ મળે. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમે પ્રભુ કે અત્યારે પ્રભુ અમારી મિનિસ્ટ્રીને જે બાબતોની તમારી તરફથી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ તમે સહાય અને મદદ કરજો પ્રભુ પિતા. ખાસ પ્રભુ પિતા જે બાબતો તમારી આગળ મૂકી છે, જે 3 બાબતો મૂકી છે, કૃપા કરજો, દયા કરજો પ્રભુ. અમારા વિશ્વાસ પ્રમાણે પ્રભુ અમે બહુ જલ્દીથી પ્રાપ્ત કરવાનું છે, એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. દરેક ઘરનું તમે ભરણપોષણ કરજો, તમારા સેવક સેવિકાઓનું ઘરનું ભરણપોષણ કરજો પ્રભુ. તેમના જાનમાલનું તમે રક્ષણ કરજો. તેમના પ્રભુ પિતા જે કંઈ સતાવણી તેમના પર આવી છે એમાંથી તમે એમને બચાવજો, બહાર કાઢજો. ને બધી બાબતોને દૂર કરીને પ્રભુ ફરીથી તમારામાં પુનઃસ્થાપિત કરજો. ને પ્રભુ ઘણા બધા આત્માઓ પ્રભુ અમે બધા ભેગા અમને રોજે રોજ પ્રભુ સત્તાના હાથમાંથી છોડાવી લે પ્રભુ, એવું તમે થવા. જેઓ રડી રહ્યા છે તેમની આંખના આંસુઓને તમે આનંદમાં પ્રભુ તમે બદલી નાખ. દરેકની મુસાફરીને તમે આશીર્વાદિત કરો, દરેકને જોબ આપજો. તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ નોકરી ધંધો નથી પ્રભુ તમે એમને નોકરી ધંધો આપજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. ને સાંજે આ પરમાણે તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.